નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જ્યારે પણ ભગવાન કોઈ વ્યક્તિને અઢળક સંપત્તિ આપવાના હોય છે ત્યારે તેને પહેલા આ 3 કડવા ઘૂંટ જરૂર પીવડાવે છે. મિત્રો, સંપત્તિના આગમન પહેલા આ 3 તકલીફોનો સામનો ચોક્કસપણે કરવો પડે છે. જો મિત્રો તમારા જીવનમાં ક્યારેય પણ આ ત્રણેય અથવા આમાંથી કોઈ પણ એક તકલીફ અનુભવવા લાગે તો સમજી લેજો કે હવે બસ સંપત્તિ આવવાની જ છે. મિત્રો, સંપત્તિના દસ્તક દેતા પહેલા આ 3 તકલીફો અનિવાર્યપણે મળે છે. મિત્રો, પહેલી તકલીફ એ છે, મિત્રો શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે અમુક લોકો રાતોરાત કેવી રીતે બદલાઈ જાય છે? જે ગઈકાલ સુધી રસ્તાઓની ધૂળ ફાંકતા હતા, આજે તેમની પાસે આલિશાન ગાડીઓ, બંગલા અને ખ્યાતિ ક્યાંથી આવી ગઈ? શું મિત્રો તમે ક્યારે એ અનુભવ્યું છે કે સંપત્તિ આવતા પહેલા જીવન અચાનક એક ભારે બોજ જેવું કેમ લાગવા માંડે છે? શું આ માત્ર કમનસીબ છે કે પછી કોઈ આવનારી મોટી ખુશહાલીની દસ્તક છે? મિત્રો, લોકો અવારનવાર એવું સમજે છે કે જ્યારે જીવનના સંજોગો મુશ્કેલ બની જાય ત્યારે કદાચ ભગવાન નારાજ થઈ ગયા છે. પરંતુ હકીકત આ નથી. સાવ ઉલટી હોય છે. જ્યારે મિત્રો તમારો આત્મા પીડાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય છે, જ્યારે મિત્રો તમારી બધી મહેનત નિષ્ફળ લાગવા માંડે છે અને જ્યારે તમે દરેક દર્દથી ખાલી હાથે પાછા ફરો છો, ત્યારે યાદ રાખજો કે આજ એ કડી હોય છે જ્યારે આકાશમાં તમારા માટે કંઈક બહુ મોટું લખાઈ રહ્યું હોય છે. આજ એ સ્થાન છે જ્યાં ભગવાન કસોટીના પડદા પાછળ ઇનામને છુપાવી દે છે. મિત્રો, કેમ કે સંપત્તિ, સન્માન અને ખુશહાલી ક્યારેય અચાનક અને સીધી રીતે આવતા નથી. મિત્રો, ભગવાન જે ભક્તને જશ, રીચ, બેસુમાર, દોલત અને સંપત્તિ આપવાના હોય છે તેને પહેલા આ 3 કડવા ઘૂંટ જરૂર પીવડાવે છે. મિત્રો, આ 3 એવી મુશ્કેલીઓ જેમાંથી પસાર થયા વગર કોઈ પણ વ્યક્તિ સફળતાનું એ ઊંચું શિખર મેળવી શકતો નથી. મિત્રો, આ તકલીફો માણસના આત્માને હચમચાવી નાખે છે, તેની અંદરના અહંકારને રાખમાં મેળવી દે છે અને માણસને અંદરથી એ લાયક બનાવે છે કે તે આવનારી પેઢીને સાચી રીતે સંભાળી શકે અને તેમાં પડીને બરબાદ ના થઈ જાય. મિત્રો, ભગવાનની ઈચ્છા હોય છે કે તમે અંદરથી તૈયાર થઈ જાઓ, જેથી જ્યારે સંપત્તિ તમારી પાસે આવે ત્યારે તે તમને બગાડે નહીં, પણ તમને વધુ નિખારે. કારણ કે મિત્રો, સંપત્તિ આપતા પહેલા ભગવાન તમને એ સંપત્તિને લાયક બનાવવા માંગે છે. મિત્રો, સવાલ તો એ છે કે શું તમે એ તકલીફો સહન કરવા માટે તૈયાર છો? શું મિત્રો તમે એ પીડા સહન કરવાની હિંમત રાખો છો? જે મોટી ખુશહાલીનો સંકેત હોય છે. કારણ કે મિત્રો યાદ રાખજો કે જેના પર ઈશ્વર મહેરબાન હોય છે તેને પહેલા તોડે જરૂર છે અને જેને તોડે છે તેને આખરે એક નવી શાનથી બનાવી પણ દે છે. તો મિત્રો, આજે આપણે અમારી ચેનલ પર ચર્ચા કરીશું એ 3 મોટી તકલીફોની, જેમના સફરમાંથી પસાર થયા વગર સંપત્તિ ક્યારેય પ્રાપ્ત થતી નથી અને ખુશહાલીઓનો રસ્તો બનતો નથી. અને મિત્રો, સંપત્તિ આવતા પહેલા 3 તકલીફો જરૂર સામે આવે છે.
તો મિત્રો ધ્યાનથી સાંભળજો. નંબર 1ની વાત કરીએ તો મિત્રો એકલતાની તકલીફ. મિત્રો જ્યારે ભગવાન તમને ધનવાન બનાવવાનો ઈરાદો કરે છે ત્યારે તે તમને બધાથી અલગ કરી દે છે અને તમને સાવ એકલા પાડી દે છે. મિત્રો તમારા મિત્રો, સંબંધીઓ અને મહેફિલો બધું જ તમારાથી દૂર થવા લાગે છે. મિત્રો જ્યારે ભગવાન કોઈ ભક્તને અમીર બનાવવા માંગે છે ત્યારે સૌથી પહેલા તેની આસપાસના વાતાવરણને બદલી નાખે છે. જીવનના તમામ રંગો જાણે ફીકા પડવા લાગે છે. ઘરની એ મહેમાનો વાળી રોનક જાણે ખતમ થવા લાગે છે. મિત્રોના હસતા ચહેરાઓમાં પણ એક અજાણ્યુંપણું દેખાવા લાગે છે અને સંબંધીઓની વાતોમાં હવે પહેલા જેવો ઉત્સાહ અને પોતાપણું રહેતું નથી. એવો ભાસ થાય છે જાણે આખી દુનિયા જ બદલાઈ ગઈ હોય. પણ મિત્રો સત્ય તો એ છે કે દુનિયા નથી બદલાતી, પણ ભગવાન તમને બદલવાના હોય છે. તે મિત્રો તમને એક એવી એકાંત અને એકલતામાં લઈ આવે છે જ્યાં ન કોઈની ખોટી મહાભૂતિ હોય છે, ન કોઈનો સાથ અને ન રડવા માટે કોઈનો ગભો. ત્યાં ફક્ત તમે રહી જાઓ છો, તમારા પડતા આંસુ, તમારા ઊંડા વિચારો અને તમારા પરમેશ્વર. મિત્રો આ એકલતા ખરેખર સંપત્તિના એ શાનદાર સફરની પહેલી સીડી છે. કારણ કે મિત્રો ભગવાન સારી રીતે જાણે છે કે જ્યાં સુધી તમે મનુષ્યો પર ભરોસો અને આધાર રાખશો ત્યાં સુધી તમે તમારી અસલી શક્તિને ક્યારેય ઓળખી નહીં શકો. એટલા માટે મિત્રો તે તમને દરેક સહારાથી કાપી નાખે છે જેથી તમે તમારા અસલી પાયા તરફ પાછા ફરી શકો. મિત્રો તમે એ શીખી શકો કે અસલી સહારો ફક્ત ભગવાનનો જ છે. રિઝકનો દરવાજો ફક્ત એ જ માલિક ખોલે છે અને સન્માન તથા ખુશહાલીના માલિક પણ ફક્ત એ જ છે. શરૂઆતમાં આ એકલતા બહુ જ તકલીફ આપે છે મિત્રો. દિલ વ્યાકુળ થવા લાગે છે કે કોઈ હોય છે, કે કોઈ હોય જે વાત કરે, કોઈ જે હાલત સમજે અથવા કોઈ ગળે લગાડે, પણ દરેક પ્રયત્ન પછી તમને ફક્ત શાંતિ જ મળે છે. એ શાંતિ જે કોઈ પણ ચીજ કરતાં વધુ શોર મચાવે છે. અને બરાબર આ જ એક ક્ષણ હોય છે જ્યારે તમે ભાગીને તમારા દિલમાં પુકારો છો કે હે ભગવાન, હું હવે સાવ એકલો થઈ ગયો છું. ત્યારે મિત્રો ભગવાન તમારી આ જ પોકાર સાંભળવા માંગે છે. તે ઈચ્છે છે કે તમારા મુખમાંથી આ શબ્દો નીકળે કે હે પ્રભુ, મારો ભરોસો ફક્ત અને ફક્ત તારા પર છે. જ્યારે કોઈ માણસ આ સ્થાનને પહોંચી જાય છે ત્યારે સમજી લેજો કે કુદરતનો દરવાજો ખુલવાનો જ છે. કારણ કે એકલતા માણસને તોડતી નથી પણ તેને ઘડીને કિંમતી બનાવે છે. જે રીતે સોનું અગ્નિની તપાસમાં બળીને શુદ્ધ બને છે, બરાબર તેમ જ માણસ એકલતાના દર્દમાંથી પસાર થઈને મજબૂત અને નિખરેલો બને છે. એક ઘડીઓ જ્યારે તમને એવું લાગવા માંડે કે હવે સાથ આપવા વાળું કોઈ બચ્યું નથી, તો મિત્રો હકીકતમાં એ જ એક ક્ષણો હોય છે જ્યારે ભગવાન તમારી સૌથી નજીક હોય છે. તે તમારી શાંતિને સાંભળે છે, તમારી બેચેન ઊંઘને શાંતિ આપે છે અને તમારા દિલમાં આશાના નવા રસ્તાઓ પેદા કરે છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થાય છે તેમ તમારા અંદરની દુનિયા બદલવા લાગે છે અને મિત્રો તમારા વિચારોમાં ગહનતા આવે છે અને તમારી પ્રાર્થનાઓમાં એક અજબની મજબૂતી પેદા થઈ જાય છે. મિત્રો હવે તમે લોકોના
ખરાબ વર્તનથી તૂટતા નથી, પણ તમારી અંદર એક અટલ વિશ્વાસ જાગી ઉઠે છે કે તમારો ઈશ્વર મારી સાથે છે. આ જ એ વિશ્વાસ છે જે તમને નવી શક્તિ આપે છે. અને જ્યારે ભગવાન જુએ છે કે હવે તમે મજબૂત બની ચૂક્યા છો, હવે તમે લોકોના મોહતાજ નથી રહ્યા અને તેના દરેક નિર્ણય પર રાજી છો, તો તે તમને તેની ભેટોથી નવાજવાનું શરૂ કરી દે છે. પછી એ જ દુનિયા જેણે તમને એકલા છોડી દીધા હતા, એ જ તમને શોધવા લાગે છે. એ જ જૂના મિત્રો, એ જ સંબંધીઓ અને એ જ લોકો તમારી સફળતાની વાર્તાઓ સાંભળવા આતુર રહે છે. પણ મિત્રો, હવે તમે એ જૂના માણસ નથી રહ્યા. તમે પૂરી રીતે બદલાઈ ચૂક્યા છો. હવે તમને સંપત્તિની સાથે સાથે સમજણ પણ મળી છે. તમને સન્માનની સાથે આધ્યાત્મિક શાંતિ પણ મળી છે. અને તમે સારી રીતે જાણો છો કે આ બધું કોઈ માણસનો અહેસાન નથી, પણ એ ભગવાનની કુદરત છે, જેણે તમને એકલતાની કઠિન પરીક્ષામાંથી પસાર કર્યા. મિત્રો, ભગવાન જ્યારે કોઈ ભક્તને સંપત્તિ આપે છે, ત્યારે તે ફક્ત ધન દોલત નથી આપતા, પણ તેને બુદ્ધિ, ધીરજ અને કૃતજ્ઞતાની સંપત્તિ પણ આપે છે. પણ મિત્રો, આ બધું મેળવવા માટે તમારે એકલતાના આ કઠિન રસ્તા પરથી પસાર થવું જ પડે છે. કારણ કે મિત્રો, આ એ તબક્કો છે જ્યાં માણસના ઈરાદાઓને પારખવામાં આવે છે. આ દર્દમાં વિખેરાઈ જાય તો કોઈ નિખેરાઈ જાય, અને જે નિખરી ગયો એ જ ખરેખર સંપત્તિનો હકદાર બને છે. મિત્રો, યાદ રાખો, ભગવાનની લીલા બહુ ગહન છે. તે તમને તકલીફ આપે છે જેથી તમારા દિલની કઠોરતાને નરમ કરી શકે છે. તે તમને એકલા કરે છે જેથી તમારું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે. તે તમને શાંતિ આપે છે જેથી તમે તેનો અવાજ સાંભળી શકો. અને જ્યારે તમે એ અવાજ સાંભળવાને લાયક બની જાઓ છો, તો પછી સંપત્તિનું આવવું કોઈ મોટી વાત રહેતી નથી મિત્રો. ત્યારે મિત્રો, સંપત્તિ તમારી પરીક્ષા નહીં, પણ એક ઇનામ બની જાય છે. તેથી મિત્રો, જ્યારે ક્યારેય તમારા જીવનમાં એક અજીબ શાંતિ અને વગર કારણે એકલતા છવાઈ જવા લાગે, તો ગભરાશો નહીં. આ એ વાતનો ઈશારો છે કે તમારા હકમાં કંઈક બહુ મોટું લખાઈ ચૂક્યું છે. મિત્રો, ભગવાન તમને તૈયાર કરી રહ્યા છે, તમને નિખારી રહ્યા છે અને દુનિયાના શોરબકોરથી કાપીને પોતાની શરણમાં ઊભા કરી રહ્યા છે. મિત્રો, તમારું કામ ફક્ત એક જ છે: ધીરજ રાખવી, આભાર માનવો અને અખંડ વિશ્વાસ રાખવો. કારણ કે મિત્રો, એકલતામાં હંમેશા વંચિતતા નથી હોતી, પણ આવનારી મોટી ભેટોની એક સૂચના હોય છે. અને જ્યારે એ પવિત્ર ક્ષણ આવે છે કે સંપત્તિ, સન્માન, શાંતિ અને ખુશહાલી બધું જ તમારા આંગણે ઉતરે છે, ત્યારે મિત્રો, તમે તમારા ભગવાનના ચરણોમાં નમીને આ જ કહોશો કે હે મારા માલિક, જો તે મને એ એકલતામાંથી ના પસાર કર્યો હોત, તો હું ક્યારેય એ જાણી જ ન શકોત કે અસલી શાંતિ, અસલી સંપત્તિ અને અસલી સંબંધ તો ફક્ત તમારી સાથે જ છે. તેથી મિત્રો, સંપત્તિ આવતા પહેલા 3 તકલીફો જરૂર મળે છે. હવે મિત્રો, નંબર 2 ની વાત કરીએ તો મિત્રો, નંબર 2, ધીરજની કસોટી. તો મિત્રો, સંતો કહે છે કે ધીરજ એ દરવાજો છે જ્યાંથી ભગવાનની કૃપા પ્રવેશે છે. આ એ સ્થાન છે જ્યાં ઊભા રહીને માણસને પોતાની તમામ શક્તિઓ, પોતાની આશાઓ અને પોતાની ઈચ્છાઓ કસોટીની ભઠ્ઠીમાં હોમવી પડે છે. મિત્રો,
ધીરજ એ દરવાજો છે જ્યાંથી ભગવાનની કૃપા પસાર થાય છે. પણ આ દરવાજો એટલી સરળતાથી નથી ખુલતો. તેની સામે કેટલાય તોફાનો ઊભા હોય છે. કેટલીય વાર અંધકાર છવાઈ જાય છે અને કેટલીય વાર આંખોમાંથી આંસુ વહાવવા પડે છે. મિત્રો, જ્યારે ભગવાન તમને નવા જવાનો ઈરાદો કરે છે ત્યારે તે તમારી ધીરજની કસોટી લે છે. ક્યારેય વિલંબ દ્વારા, ક્યારેય કોઈ વિચિંતા દ્વારા, તો ક્યારેય તમારી સૌથી પ્રિય વસ્તુને તમારાથી દૂર કરીને તમે ગગરીને પ્રાર્થના કરો છો, જીતોડ મહેનત કરો છો, બધું જ કરી છૂટો છો, પણ સફળતાના દરવાજા બંધ જ દેખાય છે. તો મિત્રો, આ જ એક ઘડી હોય છે જ્યારે તમારી અંદર બે અલગ અલગ અવાજો પેદા થાય છે. એક મિત્રો અવાજ કહે છે કે છોડી દો, બધું કાંઈ પ્રાપ્ત થવાનું નથી. પણ બીજો અવાજ કહે છે કે થોભી જાઓ, ભગવાન બધું જોઈ રહ્યો છે. અને જે માણસ એ બીજા અવાજ પર વિશ્વાસ કરી લે છે એ જ ખરેખર સફળ થાય છે. મિત્રો, ધીરજનો અર્થ માત્ર શાંત બેસી રહેવું નથી, પણ પોતાના દિલમાં ભગવાન વિરુદ્ધ બગાવત ના આવવા દેવી તે છે. મિત્રો, ધીરજનો અર્થ એ છે કે દિલમાં ઊંડી પીડા હોય, આંખોમાં આંસુ પણ હોય, પણ જીભ પર ભગવાન પ્રત્યે શંકાનો એક શબ્દ પણ ના નીકળે. આ એ સ્થિતિ છે જ્યાં ભગવાન પોતાના ભક્તના વિશ્વાસનું વજન કરે છે. તે જુએ છે કે શું તેનો ભક્ત ફક્ત સુખ મળવા પર આભાર માને છે કે મુશ્કેલી આવવા પર પણ તે જ વિશ્વાસ સાથે ઊભો રહે છે. મિત્રો, ધીરજની આ કસોટીમાં સમય બહુ ધીમે ચાલે છે. ક્ષણો પહાડ જેવી ભારે થઈ જાય છે અને દરેક પ્રાર્થનાનો જવાબ જાણે વિલંબના પડદામાં લપેટેલો હોય છે. પણ મિત્રો, હંમેશા યાદ રાખો, ભગવાનને ઘરે મોડું છે, દેર છે, પણ અંધેર નથી. તે જ્યારે આપે છે ત્યારે એ પ્રતીક્ષાને એક એક પળનો બદલો આપે છે. તે તમને એ વસ્તુ આપે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી, પણ એ તમારા માટે શ્રેષ્ઠ હોય છે. મિત્રો, ક્યારેક તમારા કાર્યમાં અડચણો આવે છે, ક્યારેક સ્વાસ્થ્ય બગડે છે, ક્યારેક સંબંધોમાં કડવાશ આવે છે, તો ક્યારેક સન્માન પર આંચ આવે છે. માણસ વિચારે છે કે આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે? પણ મિત્રો, હકીકત તો એ છે કે ભગવાન તમને તોડી નથી રહ્યા, પણ તમને લોખંડ જેવી શક્તિ આપી રહ્યા છે. તે તમને એ લાયક બનાવી રહ્યા છે કે જ્યારે કાલે બેહિસાબ સંપત્તિ આવે ત્યારે તમે અભિમાન અને અહંકારમાં ના આવી જાઓ, પણ નમ્રતા સાથે તેની સામે ઝૂકી જાઓ. મિત્રો, સંપત્તિ પહેલા ધીરજની આ કસોટી એટલા માટે આવે છે જેથી તમારું દિલ નરમ થઈ જાય. તમે જાણી શકો કે તંગી અને તકલીફના અંધકારમાં પણ ભગવાન તમારી સાથે હાજર જ છે. મિત્રો, જ્યારે તમે આ પાઠ શીખી લો છો તો પછી સંપત્તિ તમને બગાડી શકતી નથી. પછી તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. પહેલા તમે નાની નાની વાતો પર ફરિયાદ કરતા હતા, પણ હવે મિત્રો તમે શાંતિથી સ્મિત આપીને કહો છો કે મારો ઈશ્વર મારા હકમાં શ્રેષ્ઠ જાણે છે. આ એક વાક્ય તમારા પૂર્ણ વિશ્વાસની નિશાની બની જાય છે અને આ જ વિશ્વાસ તમારા રિઝકના બંધ દરવાજાઓને ખોલી દે છે. મિત્રો, ધીરજનો આ સફળ લાંબો અને થકવી દેનારો જરૂર હોય છે.
પણ આ હેતુ વગરનો બિલકુલ નથી. મિત્રો, ભગવાન રોજ તમને ઘડે છે તે તમારી અંદરથી અહંકાર, સ્વાર્થ, ફરિયાદ અને ઉતાવળ જેવો મેલ બહાર કાઢે છે. અને જ્યારે તે જુએ છે કે હવે તમે બિલકુલ શુદ્ધ થઈ ગયા છો, હવે તમારી અંદર સહનશક્તિ અને કૃતજ્ઞતા આવી ચૂકી છે, તો પછી તે તમને એવી એવી જગ્યાએથી નવાજે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, જે વ્યક્તિ ધીરજની મીઠાશ ચાખી લે છે તે દુનિયાના દરેક ઝેરને હસીને સહન કરી લે છે. મિત્રો, આ જ ધીરજનો અસલી કમાલ છે. જ્યારે મિત્રો તમારી પાસે કાંઈ પણ ના રહે તો પણ દિલમાં આશાનો દીવો બળતો રહે. મિત્રો, જ્યારે બધા દરવાજા બંધ દેખાય તો પણ આંખોમાં વિશ્વાસનો દીવો પ્રગટતો રહે. આ જ દીવો એક દિવસ તમને મોટી સફળતાના પ્રકાશ સુધી લઈ જાય છે. મિત્રો, ધીરજની કસોટી અવારનવાર એ સમયે આકારી હોય છે જ્યારે સફળતા ફક્ત એક ડગલાની દૂરી પર હોય છે, પણ માણસ થાકીને ડગલું પાછળ ખેંચી લે છે. મિત્રો, ભગવાન કહે છે કે મેં તને થોડોક વધારે રોક્યો હોત જેથી તને બહુ મોટું ઇનામ આપી શકું. જે માણસ એ અંતિમ સ્થાન પર પણ ટકી રહે છે તે બધું જ મેળવી લે છે. ધીરજ તમારી વફાદારીનું માપદંડ છે. ભગવાન ખુદ આપીને જુએ છે કે તમે તેનાથી દૂર ભાગો છો કે તેની વધુ નજીક આવો છો. અને જે દુઃખમાં પણ પોતાના ભગવાન તરફ પાછો વળે છે. મિત્રો, સંપત્તિ આવતા પહેલા જે 3 તકલીફો મળે છે તેમાં નંબર 3 છે તે મિત્રો નિષ્ફળતાઓનો સામનો. મિત્રો, ધ્યાનથી સાંભળજો. મિત્રો, નિષ્ફળતા ખરેખર કોઈ સફરનો અંત નથી, પણ એક નવા અને શાનદાર આરંભની શરૂઆત છે. મિત્રો, આ એક ગુરુ છે જે માણસને શીખવે છે કે આવનારી સફળતાનું સન્માન અને કદર કેવી રીતે કરવી. મિત્રો, આ એ સમય છે જે માણસને ઘડીને ફરીથી એક મજબૂત બીબામાં ઢાળે છે. તેને જમીન પર પાડીને ફરીથી સિનાતાન કરીને ઊભા રહેતા શીખવે છે. મિત્રો, મોટાભાગના લોકો નિષ્ફળતાને છેલ્લી મંજિલ સમજી લે છે, પણ સાચું તો એ છે કે નિષ્ફળતા અંત નથી, પણ એક ઊંચા સફરની શરૂઆત છે. મિત્રો, ભગવાન જ્યારે કોઈને મોટી સફળતા આપવા માંગે છે ત્યારે પહેલા તેનો પાયો મજબૂત કરે છે. અને યાદ રાખજો કે પાયો ક્યારેય પણ સફળતા અને સુવિધામાં નથી બનતો. તે માણસને કસોટીના મેદાનમાં ઉતારે છે, તેને હારવા દે છે, તેને રડાવે છે અને તેને ઠોકરો ખવડાવે છે, જેથી જ્યારે એ મોટી સફળતા આવે ત્યારે એ માણસ અહંકારના બોજથી જમીન પર ના પડી જાય, પણ આભાર સાથે નમનમાં પડી જાય. નિષ્ફળતા એ પાઠ ભણાવે છે કે મોટી સફળતા પણ ક્યારેય શીખવી શકતી નથી. તે તમને જણાવે છે કે કોના પર ભરોસો કરવો, કોનાથી કેટલું અંતર રાખવું અને પોતાની ખામીઓને પોતાની શક્તિમાં કેવી રીતે બદલવી. અવારનવાર લોકો પહેલી જ હાર પર હિંમત છોડી દે છે અને કહે છે કે કદાચ આ મારા નસીબમાં જ નહોતું. પણ હકીકત એ છે કે ભગવાન જ્યારે મોટી સફળતા લખે છે ત્યારે પહેલા નાની નિષ્ફળતાઓ દ્વારા તમને એક મોટા માણસ બનાવે છે. મિત્રો, યાદ રાખજો, નિષ્ફળતા અસલમાં સફળતાની જ એક સીડી છે. દરેક ઠોકર તમને ઉપરની તરફ
લઈ જઈ રહી હોય છે. દરેક બંધ દરવાજો ખરેખર એક એવા નવા દરવાજા તરફ ઇશારો હોય છે, જેને અત્યાર સુધી તમે જોયો જ નથી. મિત્રો, નિષ્ફળતા તમારી સામે બે રસ્તા રાખે છે. કાં તો તમે હાર માનીને બેસી જાઓ અથવા તમે ફરીથી ઊભા થઈને તમારા નસીબ સામે લડો. અને જે હાર પછી ફરીથી ઊભા થાય છે તે ફક્ત સંપત્તિનો નહીં પણ પોતાના નસીબનો વિજેતા બની જાય છે. મિત્રો, ભગવાન એવા જ ભક્તો માટે કહે છે કે હું એ ભક્તોને પ્રેમ કરું છું જે પડીને પણ વારંવાર મારી તરફ જ પાછા વળે છે. નિષ્ફળતાના સમયે તમારી અંદરની આશાનો પ્રકાશ ઝાંખો પડવા લાગે છે. એવો ભાસ થાય છે કે જાણે બધું જ ખતમ થઈ ગયું, પણ એ જ પ્રકાશ જો તમે પકડી રાખો તો તે તમારો રસ્તો બતાવનારી મશાલ બની જાય છે. મિત્રો, ભગવાન તમને અંધકારમાં રાખીને ખરેખર પોતાના આધ્યાત્મિક પ્રકાશ સુધી પહોંચાડે છે. તે તમને પહેલા ખાલી કરે છે જેથી તમને પોતાની ભેટોથી ભરી શકે. મિત્રો, તે તમને રોકીને ખરેખર ઝડપથી આગળ વધારવા માંગે છે. તે તમને તોડે છે જેથી તમને એક સંપૂર્ણ માણસ બનાવી શકે. મિત્રો, જ્ઞાનીઓ કહે છે કે ઘા એ જગ્યાએ છે જ્યાંથી પ્રકાશ તમારી અંદર પ્રવેશે છે. નિષ્ફળતા ખરેખર એ ઘા છે જેનાથી તમારી અંદરનો પ્રકાશ બહાર આવે છે. તે મિત્રો તમને શીખવે છે કે અસલી જીત ફક્ત જીતવામાં નથી પણ હાર્યા પછી પણ હાર ના માનવામાં છે. અને પછી એક દિવસ એવો જરૂર આવે છે જ્યારે તમે એ જ કામ ફરીથી કરો છો જેમાં તમે ક્યારેય ખરાબ રીતે નિષ્ફળ થયા હતા. પરંતુ આ વખતે તમારી શૈલી, તમારી હિંમત અને તમારો વિશ્વાસ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હોય છે. હવે તમારી સોચમાં એ ગહનતા, તમારા કાર્યમાં એ નિષ્ઠા અને તમારા દિલમાં એ વિશ્વાસ હોય છે જેને કોઈ હલાવી શકતું નથી. અને ત્યારે ભગવાન કહે છે કે હવે મારો આ ભક્ત તૈયાર છે. હવે હું તેને એ આપીશ જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે મિત્રો કહેવામાં આવે છે કે નિષ્ફળતા તમને રોકતી નથી પણ તમને સાચી દિશા બતાવે છે. મિત્રો, આ તમારા જીવનનો એ સૌથી મોટો પાઠ છે કે તમને આવનારી સંપત્તિનું રક્ષણ કરતા શીખવે છે. એટલા માટે મિત્રો હંમેશા યાદ રાખજો કે નિષ્ફળતા કોઈ પરિણામ નથી પણ એક નવો આરંભ છે. આ એ ગુરુ છે જે તમને શીખવે છે કે જ્યારે સફળતા તમારા કદમ ચૂમે ત્યારે તમારે તેની કદર કેવી રીતે કરવી. આ એ તબક્કો છે જે તમને વાસ્તવમાં સંપત્તિના લાયક બનાવે છે. અને મિત્રો, જ્યારે તમે આ કિંમતી પાઠ શીખી લો છો તો સંપત્તિ ફક્ત તમારા હાથો સુધી નથી રહેતી પણ તેની બરકત તમારા દિલમાં પણ ઉતરી જાય છે. તો મિત્રો, જ્યારે પણ પ્રાર્થના કરો ત્યારે આ શબ્દો જરૂર બોલો કે હે ભગવાન, અમને અમારી નિષ્ફળતાઓમાંથી ધીરજ આપ, અમારી હારમાં અમને ફરીથી ઊભા થવાની હિંમત આપ અને અમારી દરેક કસોટીમાં અમને તમારું સાનિધ્ય નસીબ કર. ભગવાનને કહો કે હે પ્રભુ, જ્યારે અમે પડીએ ત્યારે અમને ધાપનાર બનજે. જ્યારે અમે રડીએ ત્યારે અમારા દિલને એ વિશ્વાસ આપજે કે આ આંસુ જ અમારી આવનારી સફળતાનો પાયો છે. અને અમને એ દ્રષ્ટિ આપ કે અમે અમારી દરેક ઠોકરને તારી ભેટ સમજીએ અને દરેક નુકસાનમાં તારી કોઈને કોઈ કૃપા શોધી શકીએ. મિત્રો, અમારા દિલને અભિમાન અને અહંકારના મેલથી પવિત્ર કરી દો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો.
તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.